મિત્રો આપણે જો આવી ગયા છીએ ગોંડલ ભાઈ. આપણે આગળના વિડીયોમાં તમે જોયું છે આપણે અહીં ચણતર કરતા હતા. જો આમાં પારા કરી દેશું ને પછી ખામણા ભરાઈ જશે પાણીના, એટલે ધાબુ પાકશે. જો અમારા ગામડામાં છે ને ધાબુ ભરાય એટલે બીજા દિવસે આવું કરવું પડે. જો બધા ક્યારા બાંધી દીધા છે આપણે. અને આ મહેશભાઈ છે ને ભાઈ ધાબા ઉપર રેતી ચડાવી અમે ત્રણેય થઈને. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. ભાઈ આજે છે ને અમારે ગોંડલમાં ત્રીજો દિવસ થઈ રહ્યો છે કડિયા કામમાં. ભાઈ છે ને કામ એવું ઘોકે ચડી ગયું છે ને અમારું, કારણ કે ગરમી એવી થાય છે ને તો એક દિવસ કામ ચાલુ ને બીજા દિવસે રજા, એક દિવસ ચાલુ ને બીજા દિવસે રજા. એનું કારણ છે કે ભાઈ આવી ગરમીમાં છે ને મજૂર આવતા નથી. તો કાલે અમારા ફૂઈનો છોકરો એનો આવ્યો ને એક બીજો માણસ આવે છે એ નહોતો આવ્યો, તો કાલે રજા હતી. આજ પાછું આપણે જવાનું છે, તો કન્ટિન્યુ બન્યા રહીજો. અને જો ભાઈ આપણું ટિફિન રેડી થઈ રહ્યું છે અત્યારે. આ રોટલી બનાવે ચૂલા ઉપર. ગામડામાં છે ને આ બહુ મજા આવે, ચૂલા ઉપર શાક ને રોટલી બનતી હોય. અને અમારા જો ખુશીબેન જામ સૂતા છે અત્યારમાં, ઉઠીને ચા પીને પાછી સૂઈ ગઈ જો. અને અમારા વાસુભાઈને ભાઈ આજ રજા પત્રિકા બાંટવામાં. થાકી ગયો ને ભાઈ? કેમ છે? સારું. અમારી બેન કપડાં ઠેલી ભરી લીધી છે. તો મિત્રો જો આજે પણ એક મજૂર નથી આવતો, એટલે ભાઈ પરમ દાડાની જેમ આજે આપણે જાતે મહેનત કરવાની છે. અમારા ભાઈ બેલા આપશે, હું ચણતર કરીશ ને અમારા મહેશભાઈ માલના તગારા આપશે. જવું તો પડશે ભાઈ, કામ રાખ્યું છે પૂરું તો કરવું પડે. અને ટિફિન ભરો બેન, હાલો ફટાફટ. અને આ છે ને આ રોટલીમાં ચોટી જાય છે, આ લખેલું રહ્યું નહીં એટલે આ ન હાલે પેપર એવું. વ્યવસ્થિત ટિફિન ભરી દો. હાલો હાલો ફટાફટ, હાલો મોડું થાય છે. લાવો 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 જલ્દી લાવો ભાઈ. માણકીમાં કપડું બપડું મારવાનું છે. વરસાદ આવતો નથી, ગરમી બહુ થાય છે, મજૂર પણ આવતા નથી. ભાઈ નીકળી ગયું, ક્લિપ તોડી નાખી ભાઈ ત્યાં. મિત્રો આપણે જો આવી ગયા છીએ ગોંડલ ભાઈ. આપણે આગળના વિડીયોમાં તમે જોયું છે આપણે અહીં ચણતર કરતા હતા. અત્યારે જો ફાઇનલી ભાઈ ધાબુ ભરાઈ ગયું છે. અને જો અમારા ભાઈ ને અમે બધા અહીં આવી ગયા છીએ. શું લેવા ખબર છે? આમાં પારા કરવાના છે, પારા પાણી છાંટવા માટે. જો આમાં પારા કરી દેશું ને પછી ખામણા ભરાઈ જશે પાણીના, એટલે ધાબુ પાકશે. ભાઈ આપણે નીચેથી રેતી ચડાવવાની છે. જો અહીંયા ઢગલો પડ્યો છે ને જો અહીંયા સીડી થઈ ગઈ છે મસ્ત મજાની. અહીંયા પારા બાંધીને પછી આપણે વાડીએ જવાનું છે કામ કરવા. કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. મિત્રો જો આપણે ભાઈ અત્યારે 11 વાગી ગયા છે અને અહીંયા ધાબા ઉપર આપણે જો પારા બાંધી દીધા છે. જોઉં તમે, જો અમારા ગામડામાં છે ને ધાબુ ભરાય એટલે બીજા દિવસે આવું કરવું પડે. પછી આ ખામણા બધા પાણીના ભરી રાખવાના 12 દિવસ કે 10 દિવસ જે કંઈ હોય એ. આ રીતનું હોય ભાઈ અમારા સૌરાષ્ટ્રમાં. જો બધા ક્યારા બાંધી દીધા છે આપણે. અને આ મહેશભાઈ છે ને ભાઈ ધાબા ઉપર રેતી ચડાવી અમે ત્રણેય થઈને. હવે અમારા મોટભાઈ છે ને સીડીમાં હોતન કરે. જો આવું કરે ને એટલે આમાં પાણી ભર્યું રહે. તો મિત્રો એનું આપણે કામ અત્યારે ફિનિશ થઈ ગયું છે. અને હવે જઈશું આપણે સાઈડ ઉપર. આપણે જ્યાં વાડીએ બેલાનું ચણતર ચાલુ છે ને, હવે ત્યાં જવાનું છે. અને આજે છે ને ભાઈ જો આપણે પાણીનો જગ નર્મદાનું પાણી ભરી જવું, કારણ કે અહીંયા વાડીનું પાણી મોડું આવે છે. અને આ ભાઈ જો ઉતાવળો થાય, એ ઉભો રે આ જગ લઈ જવાનો. ચાલ મોટરસાઇકલ ઉપર એ તારું બાઈક દાંત કાઢે એમ કરે. દાંત કાઢ્યા. હાલ ભાઈ ચાલ જગ લઈ. મિત્રો જો અત્યારે વાગી ગયા છે 12:30. અને ભાઈ ત્યાંથી હજી પારા બાંધીને અહીંયા આવ્યા ને તો લાઇટ આવી ગઈ હતી. તો આપણે પાણીની વ્યવસ્થા થઈ ગઈ અને ચણતર ઉપર થોડુંક પાણી પણ છાંટી દીધું છે. અને હવે છે ને અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાનો છાંયો છે ભાઈ ચીકુડીનો. અને અહીંયા આપણે છે ને જમવા બેસી જઈશું હમણાં. છાંયો છે સરસ. અને ટિફિન પણ આપણા હાથમાં આવી ગયા છે. પેટની પૂજા કરી લઈ
અને પછી ભાઈ ખાઈ પીને 2 વાગે કામે લાગવાનું છે. જો અહીંયા તડકામાં ખાધા પછી તડકો લાગે ભાઈ. અને આ ભાઈને છે ને કાયમ અલગ અલગ જાતના દુખાવા થાય છે આ મહેશભાઈને. આજ કાંઈ વાંધો નથી ને ભાઈ? હે રૂમાલમાં દુખે છે. રૂમાલમાં દુખે છે આજ. તો ભાઈ મસ્ત મજાના ટિફિન ખુલી ગયા છે ભાઈ. જો રીંગણાનું શાક છે, વઘારેલા મરચાં છે, આ ભાઈને કોબી કાયમ હોય, અને બટાકા છે, અને ડુંગળીનું ખારીયું છે ભાઈ તડકામાં. અને છાશની બોટલ પણ આવી ગઈ ઘરેથી. આપણે છાશ ગરમ થઈ ગઈ એની માટે શું કરશું? તો હાલો મિત્રો જમવા બપોરા કરી લઈ ભાઈ. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 2. અને ભાઈ જો અમે કામ ચાલુ કરી દીધું છે હવે તડકામાં. જો અમારા ભાઈએ બેલું ઉપાડી લીધું છે, અને અમારા મહેશભાઈ માલનું તગારું લઈને વયા ગયા છે. ને જો 5 દિવસે લાઇટ આવી, આ લોકોએ પાણી ચાલુ રાખ્યું છે. અને ભાઈ છે ને આ કામ એવું છે ને કે તડકામાં જ કામ કરવાનો વારો આવે છે. ટાઢા પોરે કોઈ કામ કરતા જ નથી. અને આવડાને છે ને જો બહુ તડકો લાગે કા. તો ચાલુ કરી દઈશું. જો માલનું તગારું આવી ગયું છે, દોરી આપણી કમ્પ્લીટ બાંધેલી છે. તો આગળ એવું છે કે ભાઈ અખિલેશભાઈ ચળતર કરવાના છે, અને એને પણ બહુ હાલ આવે છે. અને બપોરે 2 વાગે ઉઠીને પહેલા બાથરૂમ કરવા ગયા હતા. ખવાઈ ગયું વધારે ભાઈ. કેમ એનું કારણ છે બપોરે કંઈ લોડમાં આવ્યા નહોતા, એટલે એન્જિન કંઈ બરોબર ગરમ થયું નહોતું. અત્યારે ગરમ કરવાનું છે. તો ચાલો મિત્રો વિડીયોમાં બને રહીજો. મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 6. અને ભાઈ જો આપણું કામ અત્યારે ફિનિશ થઈ ગયું છે. જો ફરતાય છે ને 5-5 થર મારી દીધા છે આપણે. હવે કાલની તારીખમાં આપણે પાછળની દિવાલનું લેન્ટર મથાળું કરવાનું છે. તો ભાઈ હવે જઈશું ઘરે, કારણ કે અત્યારે 35 કિલોમીટર જેવું ચાલવાનું છે. ને આ છે ને જો આ ગાંડા ભાઈ અમારી ભેગા આવે છે આજ અમારા ગામમાં. ક્યાં જવાનું હોય ગાંડા? અમારે સુલતાનપુરની બાજુમાં મોટા સુખ. બરાબર. ત્યાં શું લાડવો ખાવા જવાનું? આખું મોટો હાલો તો કઈ નહીં મિત્રો, ચલો. તો ફાઇનલી મિત્રો જો આપણે અત્યારે આવી ગયા છીએ ગોંડલ બજારમાં. અને જો અમારા કયો ગેટ કહેવાય? વેરી દરવાજા. અમારા ગોંડલનો જૂનામાં જૂનો દરવાજો છે ભાઈ આ. અને હમણાં 6, સાડા 6, 7 વાગશે એટલે વિસલ વાગશે અહીંયા. અને અમારા છે ને કાકા છે શાકભાજી લેવા આવ્યા છે અહીંયા. તમે એટલે ક્યાં કામે જાઓ છો? ખરેડા. તો અહીંયા શું લેવા આવ્યા? બકાલું લેવા આવ્યા. અમે બકાલું લેવા આવ્યા છીએ. અમારા મોટભાઈ ગયા છે શાકભાજી લેવા. એ ઉભા રહ્યો હારે જઈ. ક્યાં ભાઈ ગો ભાઈ? ના આગળ નહીં, આપણે બધા અહીંથી હારે જ જવું. હવે ક્યાં આગળ ઉભો રહે? મિત્રો અત્યારે વાગી ગયા છે 10:30. અને ભાઈ જો મસ્ત મજાનો પવન આવી રહ્યો છે મેદાનમાં. અમે જો બધા મેદાનમાં ઉતા જો ખાટલા રાખીને જોઉં તમે. જો અમારા ગામડાનો નજારો જોઈ લો તમે. કેવા બધા ગોઠવાઈ ગયા જો લાઈનમાં ઉતા જો બધા. જો ખાટલો 1, 2, 3, 4. કૂવાની મજા આવે ભાઈ. પવન એવો મસ્ત આવે છે. અને આ જો હજી ઠામડા તો ઓલો ઠૂઠો બેઠો. મિત્રો હવે વિડીયોને એન્ડ આપશું. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.